સમગ્ર માહિતી આપવા બદલ. અને ત્યારે જ હવે માર્કેટના આઉટલુક અને મિડકેપ સ્ટોક ઉપર વાત કરવા માટે આપણી સાથે પ્રકાશ દિવાન .in પ્રકાશ દિવાન અને એન્જલ બ્રોકિંગના રુચિ જૈન જોડાઈ રહ્યા છે. આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજારમાં. સૌપ્રથમ પ્રકાશજી આપની પાસે આવીએ, શું કહેશો, બજેટ રેલી એની એક્સપેક્ટેશન શરૂ થઈ ગઈ છે હવે? વેલ, બજેટ એક્સપેક્ટેશન આ વખતે બહુ નબળી છે, બહુ મોટી એક્સપેક્ટેશન લોકો પાસે નથી અને એના લીધે થોડું ઘણું બી જો પોઝિટિવ એક ક્યુઝ મળશે આપણે, ગ્લોબલ ક્યુઝ છે કે ડોમેસ્ટિક ક્યુઝ છે, તો એના લીધે માર્કેટમાં એટલીસ્ટ જે ડાઉનસાઇડ છે વિક્રમ એ થોડીક જળવાઈ રહેશે, પ્રોટેક્ટ થઈ રહેશે. બીકોઝ ઇફ યુ સી અર્નિંગ સિઝન ઇઝ ઓવર, ફક્ત બેંક્સના એનપીએ ને લઈને જે ચિંતા છે એ સિવાય કોઈ ફંડામેન્ટલ ટ્રિગર, નેગેટિવ ટ્રિગર છે બી નહીં માર્કેટમાં. સો એની પોઝિટિવ ન્યૂઝ અને રેલવે બજેટમાં કદાચ એક ઇન્ડિકેશન આવી જશે, બીકોઝ દેટ ઇઝ 2 days બિફોર ધ મેઇન બજેટ. તો એનાથી કદાચ ફાયદો મળી શકે. અને ઓપ્શન્સ ડેટા જેના ઇન્ડિકેશન ત્યાંથી જે મળે છે ને એમાં સારું સેટઅપ દેખાય છે. સો આઈ થિંક 7400 એક્સપાયરી સુધી ડેફિનેટલી આવવું જોઈએ. રુચિત, આપનો શું મત બની રહ્યો છે? શોર્ટ ટર્મ માર્કેટમાં પોઝિટિવ મોમેન્ટમ લાગી રહ્યું છે. એક ડેલી ચાર્ટ ઉપર જોઈએ તો એક પોઝિટિવ રિવર્સલ પેટર્ન ફોર્મ થયું હતું લાસ્ટ વીક, હેમર પેટર્ન. એના પછી એક ઓલ્ધો સાઇડવેઝ કન્સોલિડેશન છે, પણ માર્કેટ બ્રેથ એક સારા પોઝિટિવ ઇન્ડિકેશન આપી રહ્યા છે. ઉપર 7240 નું ફર્સ્ટ રેઝિસ્ટન્સ આવશે. જો જાન્યુઆરીનું લો હતું એ બ્રીચ થયું તો એટલી લો એક નાનું રેઝિસ્ટન્સ એક્ટ કરી શકે છે. પણ જો ઈ લેવલ પર ક્રોસ થઈ જાય તો 7350 થી 360 ના રેન્જ આવતા શોર્ટ ટર્મમાં આવી શકે છે. પણ આ જો અપમૂવ રહેશે આવતા એક અઠવાડિયા કે 2 અઠવાડિયામાં, એ ઘણી સ્ટોક સ્પેસિફિક રહેશે. એટલે ઓવરઓલ બધા જ સ્ટોક્સ એટલે ઘણા સ્ટોક્સ અહીંયાથી ચાલશે એવું નથી લાગી રહ્યું. તો એટલે કોઈ પણ ટ્રેડિંગ પોઝિશન તમે બનાવો તો એક સ્ટોક સ્પેસિફિક મૂવ રહેશે. એટલે એક સારા સ્ટોક્સમાં જ, ઇનફેક્ટ લાર્જ કેપ સ્ટોક્સમાં જ ટ્રેડિંગ કરવાની એડવાઇઝ અમે આપી રહ્યા છે. ઓકે, આ સાથે જ સ્પાઇસ જેટ આજે એક સૌથી વધારે સારું બઝિંગ દેખાઈ રહ્યું છે. જે રીતના આપણે અહીંયા પ્રકાશે જોયું કે એમના જે લોડ ફેક્ટર્સ છે એ આપણને સારામાં સારા આવતા દેખાયા છે, તેના પગલે સ્ટોક 5.5% જેટલો વધતો દેખાઈ રહ્યો છે. ફંડામેન્ટલ વ્યૂ શું રહેશે આપનો? સ્પાઇસજેટના નંબર્સ બી આવ્યા હતા તો સારા હતા, નો ડાઉટ. અને એ લોકોએ બી જે ડેટ ધીરે ધીરે ડેટ રિડક્શન કરીને જે ફાયદો લીધો છે એ બેલેન્સ શીટ દેખાડ્યું છે. આ જે પીએલએફ છે, જે પેસેન્જર લોડ ફેક્ટર જે છે એ બહુ વધારે આવે. એમાં એક વસ્તુ એ બી યાદ રાખવી જોઈએ કે સ્પાઇસ ઇઝ ઓનલી કંપની, એરલાઇન કંપની જે બહુ મોટા ડિસ્કાઉન્ટ અને ઇન્સેન્ટિવ્સ આપતી હોય છે. એ લોકોના જે ટિકિટ સેલ્સ ચાલતા હોય છે આખા વર્ષમાં 3-1 મહિનાનો ગાળો રહેતો હોય છે, એ જેટમાં ને ઇન્ડિગોમાં તમે નહીં જુઓ. સો વિચ મીન્સ રિયલાઇઝેશન કદાચ એ લોકોનું બહુ સુપિરિયર નથી, પણ યુટિલાઇઝેશન સારું છે બીકોઝ ઓફ ધ લો કોસ્ટ. બટ એના લીધે ઇમ્પ્રુવમેન્ટ પણ દેખાશે એવું નથી માનતો. તો ધીસ ઇઝ અ ગુડ રેલી. આમાં એક્ઝિટ જે લોકો ફસાઈ ગયા એ કરી શકે છે, પણ જે ઊંચા લેવલથી રાહ જુએ છે એ લોકોને થોડીક વધારે રાહ જોવી પડશે એવું મારું માનવું છે. સાથે જ રુચિત, આજે બીજા કેટલાક કાઉન્ટર્સમાં આપણે જોઈએ કે જ્યાં સારા આવા મૂવ દેખાઈ રહ્યા છે. એમાં એક બીજું કાઉન્ટર છે ARSS ઇન્ફ્રા. અહીંયા જોઈએ તો આજે લગભગ 4.5-4.5% જેટલી મુવમેન્ટ પોઝિટિવ છે અને 10 દિવસના એવરેજની સરખામણીએ વોલ્યુમ જોઈએ તો એ પણ અહીંયા 1 થી 1.5 ગણું થતું દેખાઈ રહ્યું છે. ખરીદી કરવાની જગ્યા બને છે? અગર ના બ્રોડર ટાઈમ ફ્રેમ ચાર્ટ જોઈએ તો એક ડાઉન ટ્રેન્ડમાં છે. હજી બી લો ટોપ લો બોટમ ફોર્મેશનનું કન્ટિન્યુઅસ ફોર્મેશન છે. ઓલરેડી સ્ટોકમાં લાગતું નથી કે મોટી તેજી અહીંયાથી આવશે. તો કોઈ પણ મને ખ્યાલથી પુલબેક રેલી આવે, આ સ્ટોક અગર 38 થી 40 રૂપિયાની રેન્જમાં કદાચ આવી જાય પુલબેકમાં, તો ઇનફેક્ટ એક ઓપોર્ચ્યુનિટી રહેશે કે કોઈ ટ્રેડર્સ કે કોઈ ઇન્વેસ્ટર્સ સ્ટોકમાં અટકાય તો એમાંથી એક્ઝિટ કરીને બીજા કોઈ સારા સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. ઓવરઓલ ટ્રેન્ડ હજી બી ડાઉન છે સ્ટોકમાં, તો મોટી તેજીની કરંટ લેવલ્સની અપેક્ષા નથી આમાં. સાથે જ બીજું એક કાઉન્ટર રુચિત અહીંયા જાણવા માંગીશું, જસ્ટ ડાયલ, કે જ્યાં એક મોટા ડાઉનસાઇડ પછી આપણને એક સારી એવી ખરીદદારી ઓવરસોલ્ડ પોઝિશન પછીની દેખાય. આજે આ સ્ટોક ફરી પાછો 3 થી 5% ડાઉનસાઇડના રેન્જમાં દેખાઈ રહ્યો છે. શું કરવું જોઈએ? આજે એક ટેકનિકલ પુલબેક છે જે ગયા 3-4 દિવસમાં આવી છે. હજી બી લો ટોપ લો બોટમ ફોર્મેશન કન્ટિન્યુઅસ છે આ સ્ટોકમાં. ઇનફેક્ટ આપણે જોયું તો જાન્યુઆરી મહિનાથી 25 જાન્યુઆરીમાં જે 800 રૂપિયાની આજુબાજુ હાઈ હતું એનાથી ઓલમોસ્ટ 50% ત્યાંથી કરેક્ટ થઈ ગયું છે. ઓલ્ધો જાન્યુઆરીમાં 800 ની ઓલ ટાઈમ હાઈ નહીં હતું. બ્રોડર ટાઈમ ફ્રેમ ચાર્ટમાં તો સારું એક ડાઉન ટ્રેન્ડ હજી બી સ્ટોકમાં ચાલી રહ્યું છે. તો એવા જ્યારે પણ એવા શાર્પ કરેક્શન આવે એ શાર્પ કરેક્શન્સની પુલબેક પણ જનરલી શાર્પ જ રહે છે. સાઇડવેઝ કન્સોલિડેશન આ સ્ટોકમાં હજી પણ નથી ગયો, એટલે કાંઈ એક્યુમ્યુલેશનનું પણ કાંઈ ઇન્ડિકેશન નથી. તો જસ્ટ એક પુલબેક રેલી લાગી રહી છે. પોસિબલ છે આ સ્ટોક
600 થી 650 ની રેન્જમાં પણ આવતા 1-2 અઠવાડિયામાં આવી શકે છે, પણ આ સ્ટોકમાં લોંગ હજી બી નહીં કરવું જોઈએ. એકવાર આ પુલબેક રેલી ખતમ થઈ જશે એના પછી મને લાગે છે કે ફરીથી આ સ્ટોક નીચે 400 ના લેવલ્સ ટેસ્ટ કરી શકે છે. સાથે જ અહીંયા આપણે એક બીજું કાઉન્ટર જોઈએ કે જ્યાં આજે એક સારી અપમૂવ આવતી દેખાઈ રહી છે. ટોરેન્ટ પાવર 5% સુધીનો વધારો છે. પ્રકાશજી, જો આ કાઉન્ટરને જોતા હોય તો શું કહેશો? અહીંયા મુવમેન્ટ પોઝિટિવ બનતી દેખાય છે, સસ્ટેનેબલ લાગે છે? વિક્રમ, આ કાઉન્ટર તમે જોશો તો છેલ્લા 6 મહિનામાં બહુ ધીરે ધીરે પણ ગ્રેજ્યુઅલી આમાં એક જે અપમૂવ આવ્યો છે એ અપમૂવ બી છે અને કન્સિસ્ટન્ટ બી છે. એટલે ત્યાં ઉપર ગયા પછી બી પ્રાઇસ લેવલ મેન્ટેન થાય છે, વિચ મીન્સ દેટ આમાં સારું બાઇંગ થાય છે, સ્ટ્રોંગ હેન્ડ્સ પાસે સ્ટોક ટ્રાન્સફર થાય છે. અને એના ફંડામેન્ટલ કારણ છે, વન ઇઝ ઓફકોર્સ ગેસ અવેલેબિલિટી ઇઝી થવાના પછી જે પ્રાઇસિંગ બી ગેસનો જે નીચે આવેલો છે એના લીધે આ લોકો જનરેશન બહુ વાયબલ થઈ ગયું છે. કેપેસિટી યુટિલાઇઝેશન બંને પ્લાન્ટ્સનું સારું છે. અને બીજું આ લોકોએ જે ડિસ્ટ્રીબ્યુશનમાં ગુજરાત મોડેલમાં જે સફળતા જે એમને મળી છે એ વસ્તુ એ લોકોએ હવે બીજા માર્કેટ્સમાં, યુપીના માર્કેટમાં બી પાછો અમલમાં જે લાવવાની કોશિશ કરી. દેટ ઇઝ બી વેરી સક્સેસફુલ. તો આ બંને કારણને લીધે દેર માર્જિન્સ હેવ ઇમ્પ્રુવ ક્વાઇટ અ બિટ. અને આ બિઝનેસમાં ઇમ્પ્રુવમેન્ટ ઓફ માર્જિન ઇઝ અ વેરી ટફ થિંગ. તો ટોપ લાઇન ગ્રોથ છે અને બોટમ લાઇન ગ્રોથ બી આવશે એવું લાગે છે. એના લીધે stock is quite with investors now. ઓકે, આ સાથે જ રુચિત, આપની પસંદના મિડ કેપ સ્ટોક ક્યાં રહેશે કે જે આપ ટ્રેડિંગ માટેની સલાહ આપશો? એક 5 થી 7 દિવસના ટ્રેડિંગ માટે અમારા બેટરીઝ સારું લાગી રહ્યું છે. આપણે જોયું છે એક સારું વીકલી 89 EMA થી આ સ્ટોક એક પુલબેક આપ્યું હતું અને ગયા 8-10 ટ્રેડિંગ સેશનથી એક સાઇડવેઝ મોમેન્ટમ હતું. કાલે ને આજની ટ્રેડિંગમાં સેશનમાં ફરીથી પોઝિટિવ મોમેન્ટમ પિકઅપ થઈ છે. એટલે આ એક કન્ટિન્યુએશન અપમૂવ ટ્રેન્ડની એક પેટર્ન છે. તો પ્રોબેબલી અમને લાગી રહ્યું છે એક આવતા 5 થી 7 ટ્રેડિંગ સેશનમાં એક સારું અપસાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં આવી શકે છે. 860 રૂપિયાનો એક ટ્રેડિંગ સ્ટોપ લોસ મૂકીને આ સ્ટોકમાં 960 ના ટાર્ગેટ માટે એક પોઝિટિવ બાયસથી ટ્રેડિંગ કરી શકે છે. આની સિમેન્સ એક સ્ટોક છે જો કરંટ લેવલ્સ ઉપર કન્સોલિડેશન થઈ રહ્યું છે. ગયા 8-10 મહિનામાં અગર જોયું તો એક કરેક્ટિવ ફેઝ છે, કરેક્ટિવ એક ચેનલમાં કરેક્શન થઈ રહ્યું છે અને હમણાં એક લોઅર એન્ડ ઓફ ધ ચેનલ પર સ્ટોક સાઇડવેઝ કરેક્શનમાં છે. તો અહીંયાથી જો અગર ફરીથી અમને લાગે છે કે મોમેન્ટમ રીડિંગ્સ ઓલરેડી એક સારા પોઝિટિવ ક્રોસઓવર્સને ઇન્ડિકેશન આપી રહ્યા છે, તો પોસિબલ છે ફરીથી હાઈ એન્ડ ઓફ ધ ચેનલ સુધી આ સ્ટોક જઈ શકે છે. ઓલ્ધો અમે નથી કહેતા કે અહીંયાથી એક અપટ્રેન્ડની શરૂઆત છે, પણ આ ચેનલમાં જ રહેશે અને હાઈ એન્ડ ઓફ ધ ચેનલ 1100 ની આજુબાજુ આવી રહી છે. તો 1100 સુધીના ટાર્ગેટ્સ માટે કરંટ લેવલ્સ ઉપરથી સિમેન્સ પણ એક એક્યુમ્યુલેટ કરી શકે છે. ઓકે, બે કોલ બને છે બાય માટેના. 1100 ના ટાર્ગેટ માટે થઈને સિમેન્સ બાય કરો. 1026 ઉપર અહીંયા ટ્રેડ થઈ રહ્યો છે. 962 નો એક સ્ટોપ લોસ રાખી 5 થી 7 દિવસ માટેનો કોલ રહેશે. બીજો કોલ અમારા રાજા બેટરીઝ માટેનો રહેશે. અહીંયા પણ એક બાય કોલ ઇનિશિયેટ કરવા માટેની સલાહ છે. ટાર્ગેટ અહીંયા 936 રૂપિયાનો જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 860 નો રાખી 5 થી 7 દિવસ માટે ખરીદી કરવા માટેની સલાહ બની રહી છે. રજા લેવાનો સમય થયો છે. પ્રકાશજી, કોઈ ડિસ્ક્લોઝર? આજે જે સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા એમાં કોઈ મારી પર્સનલ પોઝિશન નથી, પણ ક્લાયન્ટ્સને યસ કદાચ રેકમેન્ડ કરેલા હોય સ્ટોક્સ એમના પોર્ટફોલિયોમાં બી એનો સમાવેશ હોઈ શકે. રુચિત, આપના? જે સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી, પણ અમારા ક્લાયન્ટ્સને અમે અમુક રેકમેન્ડેશન કર્યા છે એટલે એમની પોઝિશન હોઈ શકે છે. આભાર આપ બંનેનો અહીંયા અમારી સાથે જોડાવા બદલ અને આ સમગ્ર ચર્ચા કરવા બદલ. તે સાથે જ હવે મિડકેપ મંત્રમાં અત્યારે બસ આટલું જ. આગળ આપના માટે લઈને આવીશું કુમોડિટી લાઈવ. આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.